અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નાથ, સર્વોપરી છો શ્રી હરિ. તમે સદાય રેજો સાથ, તમે સદાય રહેજો સાથ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી કરુણાવરુણાલય ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવતી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ 9મી ને શનિવાર, તારીખ 8/3/2025. આજે શ્રી હરિજયંતી ઉપવાસ છે. દરેકે હરિજયંતીનો ઉપવાસ કરવો. આવો આપણે હરિકથામાં પ્રવેશ કરીએ. અદ્ભુત હરિના અહો ચરિત્ર, અદ્ભુત હરિના અહો ચરિત્ર, વર્ણન યોગ્ય પવિત્ર ને વિચિત્ર, વર્ણન યોગ્ય પવિત્ર ને વિચિત્ર. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. ગઈકાલે ભગવાને રક્ષા કરી હોય એવા 2 પ્રસંગો આપણે સાંભળ્યા. અજા પટેલ મેથાણના સમૈયામાં ન ગયા તો એના ઢોર હતા એ લૂંટાઈ ગયા, ચોરાઈ ગયા. અને બીજો પ્રસંગ સાંભળ્યો, આખા ગામના સૌજી મહેતા એ સમૈયામાં ગયા તો ભગવાને એના ખેતરના બાજરાની રક્ષા કરી. એ પ્રસંગ પણ આપણે સાંભળ્યો કે ભગવાન ભરોસે જે રે એની સંપૂર્ણ ભગવાન રક્ષા કરતા હોય છે. માટે ભરોસો ભીતર ભગવાનનો રાખવો. બસ ભગવાનના ભરોસે જે જીવ જીવે છે એની બધી જ રીતે ભગવાન રક્ષા કરતા હોય છે. આગળ આ પુષ્પ 49મું જ આપણે ચાલે છે. એમાં આગળની કથા આપણે સાંભળીએ. બ્રહ્માનંદ સ્વામી મૂળીધામમાં કથા કરી રહ્યા છે. રામાભા દરબાર તથા મૂળીના સર્વે ભક્તો સાંભળી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામાબા, આજે મારે તમને વાસના વિશે એક ચરિત્ર કહેવું છે. એ પણ મેથાણ ગામનું જ છે. ગઈકાલે પણ મેથાણના અજા પટેલનું પ્રસંગ હતો. આજે પણ મેથાણના જ એક પટેલની વાત આવે છે, એ આપણે સાંભળીએ. મેથાણ ગામમાં એક પટેલ હતા. એનું નામ આમાં લખ્યું નથી. એક પટેલ હતા, બહુ શ્રીમંત હતા, પણ કંજૂસ પણ સાથે સાથે લોભી પણ બહુ હતા. રૂપિયાવાળા બહુ, પણ હારે લોભ પણ હતો. એમ કહેવાય છે કે અંતઃશત્રુ તો બહુ બધા એકથી એક ચડિયાતા છે. એમાં 1 નંબરમાં લોભ લખ્યો છે. લોભ છે એ પાપનો બાપ છે. બાપ એટલે કે બધાથી
મોટો છે, એમાંથી જ બધા અંતઃશત્રુઓ આવે છે. એટલે મહારાજ એક લૌકિક ચરિત્ર કરે છે. મહારાજ જ્યારે લૌકિક ચરિત્ર કરે ત્યારે અજ ઈશ સૌ દેવો પણ થાપ ખાઈ જતા હોય છે. ભગવાનના ચરિત્રમાં કોઈને કળ ન પડે કે ભગવાને શા માટે આ ચરિત્ર કર્યું, પણ એ ચરિત્રની પાછળ અનેક જીવોના ઉદ્ધાર હોય એટલે ભગવાનનું એ ચરિત્ર હોય. એટલે લખે છે ગ્રંથકાર, કરે લીલા કરે મારા નાથ, લીએ પામર જીવનો સાથ. કરે લીલા કરે મારા નાથ, લીએ પામર જીવનો સાથ. તેના કલ્યાણ સારું શ્રીલાલ, કરવાને કૃપાથી નિહાલ. તુચ્છ વસ્તુ ગ્રહે માગી માગી, નવ રહે અંતે જીવરાગી. તુચ્છ વસ્તુ ગ્રહે માગી માગી, નવ રહે અંતે જીવરાગી. તેના કલ્યાણ સારું શ્રીલાલ, કરવાને કૃપાથી નિહાલ. કરે લીલા કરે મારા નાથ, લીએ પામર જીવનો સાથ. મારા જીવોના કલ્યાણ માટે, જીવમાં રહેલા રાગ દૂર કરવા માટે આલોકની તુચ્છ વસ્તુ માગી માગી અને એ જીવનું કલ્યાણ કરી અને એ જીવાત્માને ન્યાલ કરે છે. આલોકની તુચ્છ વસ્તુની ભગવાનને કાંઈ જરૂર ન હોય, ભગવાનને કાંઈ જોતું જ નથી. ભગવાન તો નિર્ગુણ મૂર્તિ છે, એને આલોકના વસ્તુ પદાર્થની કાંઈ જરૂર પણ નથી અને રૂપિયાની પણ ભગવાનને કાંઈ જરૂર નથી. તો પોતે તો લક્ષ્મીના પતિ છે, સાક્ષાત લક્ષ્મીજી પોતાના અર્ધાંગના છે, એટલે એને કાંઈ રૂપિયા માગવા ન પડે. સંકલ્પ કરે ત્યાં અષ્ટસિદ્ધિ નવ નિધિ લક્ષ્મીજી બધા સેવામાં હાજર જ છે. છતાં પણ ભગવાન કંઈક એવી લૌકિક લીલા કરતા હોય ચરિત્ર, ત્યારે ભગવાન સામેથી કે અમારા ગઢપુર મંદિરના કડિયાના પગાર ચડ્યા છે તો તમારો વ્યવહાર કેવો છે, એમ કરીને ભગવાન કહેતા હોય છે. અહીંયા લખ્યું તુચ્છ વસ્તુ ગ્રહે માગી માગી. આલોકની તુચ્છ વસ્તુ ભગવાન ક્યારેક માગે છે સામેથી. નવ રહે અંતે જીવ રાગી. શા માટે માગે છે તો લખ્યું જીવમાં રહેલો રાગ દૂર કરવા માટે. એમાં એ જીવને પ્રીતિ હોય ને એ રાગ કહેવાય છે. એટલે એ ટાળવા માટે ભગવાન સામેથી માગતા હોય છે કે એ ભગવાનને અર્થે વપરાઈ જાય તો એનો રાગ ટળી જાય ને એ જીવનું કલ્યાણ થઈ જાય. જીવનું કલ્યાણ કરવા માટેનો જ ભગવાનનો એક હાર્દ હોય છે, ગમે એમ કરીને કે જીવાત્માનું કલ્યાણ થાય. એટલે મહારાજ અનેક જીવોના કલ્યાણ માટે અનેક અનેક માનુષી લીલાઓ કરતા હોય છે આપણને. અને એ સમયે પણ ઘણાને એવું લાગે કે કેમ મહારાજે આમ કીધું, તો શું પ્રસંગે ભગવાને શું માગ્યું. હવે એ ચરિત્ર આવે છે, સાંભળીએ. ડભાણમાં મહારાજે 18 દિવસનો મહાવિષ્ણુ યાગ કર્યો. ઘણા ભક્તો આવ્યા હતા, ઘણા બીજા લોકો પણ સત્સંગી બિન સત્સંગી ઘણા એ યજ્ઞનો લાભ લેવા માટે આવ્યા હતા. સુજ્ઞ લોકો ઘણા ભેગા થયેલા. યજ્ઞમાં મહારાજે ખૂબ પરનાળે ઘી હોયમાં ખૂબ ભગવાને ભૂદેવો જમાડ્યા, સંતો હરિભક્તો જે કોઈ એવા બધાને જમાડ્યા. હો, મહારાજનો છૂટો હાથ પાસો ખેંચાય જ નહીં.
મહારાજે ખૂબ છૂટા હતા, દાન પણ દક્ષિણાઓ પણ ખૂબ દીધી. યજ્ઞમાં વચ્ચે રૂપિયાની જરૂર પડી ત્યારે મહારાજ ભક્ત પાસે માગે હરિવર, એમ લખ્યું, ભક્ત પાસે માગે હરિવર. નહીતર મહારાજને તો સંકલ્પ કરે ત્યાં લક્ષ્મીજી દઈ જાય એમ હતા. પણ મહારાજે ભક્તોના સંપત્તિનો ઉપયોગ કરવો હતો અને એ જીવોનું કલ્યાણ કરવા માટે. અનંત કોટી બ્રહ્માંડના ભૂપ, તેને રૂપિયાનો કેવો ખપ. અનંત કોટી બ્રહ્માંડના ભૂપ, તેને રૂપિયાનો કેવો ખપ. સર્વ જીવોને ઉગારવાને માગ્યા રૂપિયા શ્રી ભગવાને. સર્વ જીવોને ઉગારવાને માગ્યા રૂપિયા શ્રી ભગવાને. સર્વ જીવોનો ઉદ્ધાર કરવા પ્રભુજીએ ક્યારેક એવી લીલા કરી કે રૂપિયા પણ માગ્યા. દબાણના યજ્ઞમાં જરૂર પડી તો અનેક લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યાં મેથાણના એક પટેલ પણ દબાણના યજ્ઞમાં ગયા હશે. મહારાજે એ પટેલ પાસે મહારાજે દબાણના યજ્ઞમાં રૂપિયા માગ્યા કે પટેલ, જરા યજ્ઞમાં રૂપિયાની જરૂર છે, તમે આપશો? મહારાજે માગ્યા. એની પાસે 500 રૂપિયા હતા હો, તોય ચોખ્ખી ના પાડી દીધી. એમ કીધું, મહારાજ મારી પાસે પૈસા નથી. હજી કદાચ યજ્ઞ મહારાજ મેથાણ ગયા હોય તે માગ્યા હોય કે પછી દબાણ ગયા હોય તે માગ્યા હોય, એવું કાંઈ ચોખવટ પાડી નથી. પણ મહારાજે એ મેથાણના એ ખેડૂત પટેલ પાસે માગ્યા. તે લોભને લીધે એણે ના પાડી દીધી. પટારામાં 500 રૂપિયા પડ્યા હતા. એ જમાનાના 500 રૂપિયા એટલે ઘણા કહેવાય ને. છતાં પણ એમ કીધું, મારી પાસે પૈસા નથી. મહારાજે એની જ પાસે કેમ માગ્યા? તો આગળ આવી ગયું ને, રાગ ટળાવવા માટે. સેવામાં જો કામમાં આવી જાય તો એ જીવનો મોક્ષ થઈ જાય. એટલા માટે મહારાજે સામેથી માગ્યા, પણ એ ન દઈ શક્યા, ના પાડી દીધી. મહારાજ અંતર્યામી પણ બધું જાણતા હોય છે, કોની પાસે શું છે મહારાજ ન જાણતા હોય. અને મહારાજે પાછું એમ પણ કીધું, હો પટેલ સાંભળો, અમને તો બીજા પણ આપશે. અહીંયા તો યજ્ઞમાં તો બધાની સેવાથી આ યજ્ઞ કરવો છે. અષ્ટસિદ્ધિ નવનિધિને બોલાવીએ તો તરત જ બધું જ પૂરું કરી દે, પણ અમારે એનો ઉપયોગ નથી કરવો. અમે તો અમારા ગરીબમાં ગરીબ ભગતનો 1 રૂપિયો પણ આવે ને એનાથી અમે મંદિરો બંધાવીએ, આ યજ્ઞો કરીએ. એનાથી અમે એના દાન પુણ્યથી એ જીવનું સારું થાય, કલ્યાણ થાય, એના માટે અમે એની સેવા સ્વીકારીએ છીએ. જો કોઈની સેવા ન લઈએ તો એ જીવોનું કલ્યાણ કેમ થાય? એટલા માટે મહારાજે આવી રીતે સેવાથી યજ્ઞો કર્યા હતા. હો બધાની, કોઈની તનથી મનથી ધનથી બધી રીતે સેવા મંદિરોમાં અને આવા મોટા મોટા યજ્ઞોમાં પણ હતી. તોય લોભને લીધે ના પાડી દીધી. મહારાજે ચોખવટ પાડીને કીધું, પટેલ આજથી 5 દિવસ પછી તમારું તો મૃત્યુ થવાનું છે. આજથી બરોબર 5મે દિવસે તમારું મૃત્યુ થશે. આમ કીધું તોય રૂપિયા ન છૂટ્યા. નહીતર તો મૃત્યુ થવાનું છે એમ કહી દે 5 દી પછી તો દઈ દીધા હોય તો ભગવાનને અર્થે વપરાઈ જાય, હાથે એ સાથે પોતાને હાથેથી જ. તમે જોજો, હાથે વપરાણા હોય એવા પછી પાછળથી કોઈ નહીં વાપરે. ભગવાને સુખી કર્યા હોય તો હાથમાં હોય ને બાજી,
ત્યાં દાન પૂન તીર્થયાત્રા ખૂબ ખૂબ જે થાય એટલું કરી લેવું કે દીકરા હાટું રાખવા છે. 2 દીકરા છે તો એ પછી ભાગ જ પાડી લેવાના છે. એ કાંઈ વાહેથી કોઈનું કોઈ વાપરવાના નથી. એ જીવનું જે છું જીવની ગતિ કેવી થઈ એવી એ એવું કોણ જોવે છે? કોઈ પાછળવાળા કોઈ નથી જોતું. એ એનું કાર્ય પતાવી દે એકદમ, અને જે મૂડી હોય એના ભાગ પડી જાય. લ્યો તો જો મહારાજે ચોખવટ પાડી, પટેલ 5 દી પછી તમારું મૃત્યુ થશે, રૂપિયા ઘરમાં પીડ્યા હશે. એ પછી પાછળ કોઈ પરિવારમાં હતું નહીં, પાછું કોઈ સંતાન હતું નહીં, અને તોય નથી દેતા. મહારાજે એમ એટલે ચોખવટ પાડી, 5 દી પછી મૃત્યુ થઈ જાય છે તમારું, પડ્યા હશે તો તમારા ઉપયોગમાં નહીં આવે, તમારી પાછળ કોઈ સત્કર્મ નહીં કરે. એમ મહારાજે સામેથી કીધું, તોય રૂપિયા ન છૂટ્યા. માયા કેવો કલેશ કરાવનારી છે, ધનરૂપી માયા. અહીંયા ગ્રંથમાં લખ્યું છે, જર જમીનને વળી જોરું, 3 જાણો કજિયાના છોરું. જર જમીન અને જોરું 3 જાણો કજિયાના છોરું. જર એટલે ધન સંપત્તિ રૂપિયા, જમીન એટલે પૃથ્વી, અને જોરું એટલે સ્ત્રી. આ દુનિયાની અંદર આ 3માંથી જ દુઃખ માત્ર ઊભા થાય છે. 3 માટે જ દુનિયામાં કજિયા છે. ધન સંપત્તિ માટે જપાજપી, મારામારી બધું રૂપિયા માટે જ થાય છે ને. જમીન માટે, જમીનમાં ક્યાંક આગા પાછું થયું, મારી જમીન આટલી હતી તમે કેમ આમ દબાવી. અને વળી સ્ત્રી માટે તમે જુઓ તો કંકાસ, કજિયા, મારા મારી, કેસ, આ બધું આ 3 માટે જ છે. સ્વયં ભગવાને પોતે માગ્યા તોય છતાં પણ પટેલ આપી ન શક્યા, ના જ પાડી દીધી. નથી, ના પાડી દીધી. મહારાજે કીધું 5 દિવસ પછી તમારું મૃત્યુ થશે, પણ તોય ન છૂટી માયા. કેવી માયા છે! દેહ છૂટે પણ માયા ન છૂટે. હો, કદાચ દેહ છૂટી જાય પણ માયા ન છૂટે. પછી પટેલનું ખરેખર ન દીધા એણે. અને મહારાજે કીધું તું એ વેણ સાચું પડ્યું. મહારાજે સત્ય જ કીધું તું કે વેણ અમારું સાચું જ પડવાનું છે. 5 દિવસ ખરેખર થયા ત્યારે તરત જ એ પટેલનું મૃત્યુ થયું, દેહ છૂટી ગયો. હવે આલોકમાંથી તો ગયા, દેહનો બધો અગ્નિ સંસ્કાર વગેરે એના ભાણે જશે, અને બધી જાણ થઈ એટલે એ આવ્યા, એણે બધું કર્યું. આ વાત ઉપરથી બધી ચોખવટ તો આમાં પાડેલી નથી, પણ આ વાત ઉપરથી એવું લાગે કે એના પુત્ર પરિવાર સંતાન કોઈ હશે નહીં. એટલે કીધું એને ભાણેજને ખબર પડી એટલે એ આવ્યા. ભાણેજે બધું પછી સંભાળ્યું એમ, પણ એના ઘરની ચાવી વાણિયાભાઈ એક હતા ને એને આપેલી હતી, એની પાસે એના ઘરની ચાવી. અને એના ભાણેજ હશે એ વાણિયાભાઈ પાસે ગયા ચાવી લેવા માટે. ત્યારે કીધું એમ હું ન ચાવી દઈ દઉં, ગામના મુખીને બોલાવીએ, 2-3 ભેગા થઈને પછી ઘર ખોલીએ. ગામના મુખી, એના ભાણેજ અને આ વાણિયાભાઈ જે ચાવી આપી હતી, 3 ભેગા થયા, અને 3 મળી, અને આગળ પાછળ કોઈ નહીં હોય એટલે ઘર બંધ હશે. ચાવી દીધી અને પછી બહાર ગયા હોય, ન્યા દેહ પડી ગયો કે પછી ભલામણ ચાવીની કરી દીધી છે, ઘરની ભલામણ ને ચાવી બધું એને દઈ દીધું છે, એવું કંઈ હશે. એટલે પછી 3 ભેગા મળી અને પટેલનું ઘર ખોલ્યું. પાછળ કોઈ નહીં એટલે પછી એના ભાણેજ કે મને આપો ચાવી. તે કે નહીં, મને ચાવી દીધી છે. ઓલા કે તો ગામના મુખીને બોલાવ્યા. 3 ભેગા મળીને તાળું ખોલ્યું ઘરનું. પટારામાં જોયું તો ડબ્બામાં 500 રૂપિયા હતા.
અહીંયા ભગવાને માગ્યા ત્યારે ન આપી શક્યા, દેહ છોડી દીધો, પણ ભગવાનના ઉપયોગમાં રૂપિયા આવ્યા નહીં તો પટારામાં પડ્યા રહ્યા. હવે એ 500 રૂપિયા પટારામાં હતા, એ ખોલ્યા ને ડબ્બો તો એમાં એક સર્પનો કણો હતો. સર્પ કણો એટલે એ સર્પ જ કહેવાય ને, સાપ જ કહેવાય ને. એ સાપ હતો અંદર, એ ડબ્બાની અંદર. એ જે પટેલ હતા એને રૂપિયા વાલા હતા ને લોભ હતો, ને રૂપિયા તો એને વાલા જ હતા, ભગવાનને ન આપી શક્યા, એટલે એમાં એને વાસના રહી ગઈ. એટલે પછી એને સાપ થવું પડ્યું. એ ડબ્બાની અંદર ખોલ્યો ને એણે, ત્યાં તો એની અંદર કણો હતો. આ લોકોએ તેવી કંઈ એવું વિચાર્યું નહીં કે આ કણો આમાં કેમ હશે, શું હશે. એણે તો આમ કરીને ચીપિયત પકડીને આઘો નાખી દીધો અને ત્રણેય પૈસા વેચી લીધા. 100 રૂપિયા ઓલા વાણિયાભાઈએ લીધા, જેને ચાવી આપી હતી જે ઘરની પટેલે. વાણિયાભાઈએ 100 રૂપિયા એ ડબ્બામાંથી લીધા, 100 રૂપિયા ગામના મુખી પટેલે લઈ લીધા, અને 300 રૂપિયા એના ભાણેજે લીધા. આમ 500 રૂપિયા ત્રણેય વેચી લીધા. પણ કોઈ પ્રકારના ધર્મને અર્થે, ભગવાનને અર્થે કોઈ પ્રકારનું દાન પુણ્ય ન કર્યું. નહીંતર એનું દાન પુણ્ય કર્યું હોત તો કરે કોઈ. જુઓ, આ પ્રસંગ ઉપરથી ખબર પડી ગઈ કે નહીં તમને? પાછળ જે કાંઈ હશે એ શું થશે? આમ જ જેને દીકરા દીકરી હશે એ વેચી લે, નહીં હોય એને આમ જે કોઈને બળાવ્યું હશે એ લઈ જાહે. ત્યાં કાંઈ કોઈ એમ ન કે હાલો આની પાછળ આપણે આવું દાન કરી દઈએ, આપણે કાંઈ વાપરવા નથી એના, આપણે સારા કામમાં વાપરી નાખીએ. ભગવાનને અર્થે વાપરવામાં કોઈ નહીં વિચારે. આવી રીતે પછી ડબ્બામાંથી કણો બેઠો તો, એ કણો સાપનું બચ્ચું, સાપ જ કહેવાય ને, એણે પકડીને આઘો નાખી દીધો. પૈસા પોતપોતાના વેચીને લઈ ગયા. કણો એટલે થવું પડ્યું પૈસામાં વાસના હતી. મૃત્યુ પામ્યા ત્યારે રૂપિયા યાદ આવ્યા છે ને. મહાભયંકર માયા. રૂપિયામાં વાસના રહી ગઈ હતી એટલે અંતે એને સાપ થવું પડ્યું. બોરિંગ, આમાં લખ્યું છે બોરિંગ થયા, એટલે કે સાપ. ભગવાને માગ્યા છતાં પૈસા ન છૂટ્યા તો પાછળ કોઈએ દરમાદો ન કર્યો ને હવ વેચીને લઈને વહી ગયા. અહીંયા ગ્રંથકારે લખ્યું, જે હરિના કામમાં આવે તેવી જણસ મોક્ષય પાવે. જે હરિના કામમાં આવે તેવી જણસ મોક્ષય પાવે. જે ભગવાનના કામમાં આવે એવી જણસ એટલે કે એવી વસ્તુઓ મોક્ષ અપાવે. એવી વસ્તુ ગમે તે હોય એ ભગવાનના અર્થમાં ઉપયોગમાં આવી ગઈ, એ મોક્ષ અપાવી દે છે. નાનામાં નામની વસ્તુ ભગવાનના ઉપયોગમાં આવી ગઈ, એ પછી જીવ પછી ભગવાન ન ભજ્યા હોય ને તોય એનો મોક્ષ થઈ જાય. જો મહારાજ ગેલે સ્નાન કરવા માટે ગયેલા, સાધુ સંતો સાથે ગેલે સ્નાન કરી, અને તડકો બહુ હતો એટલે મહારાજને જરા છાંયો કરી દેવા માટે આમ પછેડી પોળી કરી અને લાકડી આમ ભરાવીને છાંયો કર્યો. આમ લાકડી ઊભી રાખી, ઉપર પછેડી રાખી, પછી ઉપર આમ લાકડીને ઠેબે દોરી બાંધી દીધી. પણ 3 જગ્યાએ દોરી બાંધી, પછી 4થી જગ્યાએ બાંધવા માટે દોરી નહીં. હવે આ ગેલાને કાંઠે દોરી ક્યાંથી કાઢવી? આમથી આમ સંતો જોવે કે કટકો પડ્યો હોય બાંધી દે, પણ એ ટાણે ન્યાય ક્યાંથી હોય? ત્યાં એક ભરવાડભાઈ બકરા ચારતા હતા ગેલા કાંઠે, તો એને ખબર પડી ગઈ કે આને ક્યાંક દોરીની જરૂર છે આ બાંધવા માટે, દોડાદોડી કરે છે. તો એણે કેડિયાની કહે આમ દોરી બાંધેલી હોય ને એ આમ તોડી અને કીધું, લ્યો સંતો આ બાંધી દો. તકની સેવા થઈ ગઈ, ખરે ટાણે સેવા કરી. મહારાજે એની સામું જોયું,
મહારાજ કે અંતકાળે અમે તમને ધામમાં તેડવા આવશું. મહારાજ કે આ ભાઈ ભરવાડભાઈ ખાટી ગયા હો, ખાલી એટલો દોરીનો કટકો દીધો તોય કલ્યાણ. હાટીના માળિયા ગામના મકન ભટ્ટે છાશને અથાણું સંતોને ઉપયોગમાં આવી ગયું હતું, તો મહારાજ એને છાશને અથાણું સંતો માટે વપરાણું જ મહારાજ એને ધામમાં તેડી ગયા હતા. બાર પટોળીના કાળુ વાવડિયા ગઢડા દર્શન કરવા જતા હતા, તે ભરવાડભાઈ બકરા ચારતા હતા. તો કીધું કાળુ બાપા કઈ બાજુ ઉપડ્યા? તે કે અમારા સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે છે ને, દર્શને જ આવશું. તે કે હા એ સાંભળ્યું છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, પણ હવે મારા પાસે બીજું કાંઈ છે નહીં, આ એ ખોટી નેતરની છે, બહુ સારી છે. ઘણાએ મારી પાસેથી 2 રૂપિયામાં માગી હતી, પણ મેં કોઈને દીધી નથી. મને એમ થયું કે આ સ્વામિનારાયણ ભગવાનને અર્થે આ ઉપયોગમાં આવે તો લેતા જશો. મારા તરફથી સ્વામિનારાયણ ભગવાને આ નેતરની ખોટી ભેટ આપજો. હા લાવો, અને કહેજો મારું કલ્યાણ કરે હો, બીજું મારી પાસે તો દીધા જેવું હોય નહીં. આ મારો ભાવ છે. ભરવાડભાઈએ ભગવાનના માટે નેતરની હોટી દીધી. ભગવાને સ્વીકારી. માણકી ઘોડી ઉપર બેસે ત્યારે મહારાજ ક્યારેક સોટી રાખતા, અને અંતકાળી ભરવાડભાઈનો આવ્યો તો મહારાજ એને નેતરની હોટી બતાવી અને ધામમાં તેડી ગયા. આવા તો કેટલાય પ્રસંગો છે. મહારાજને અર્થે આટલું કંઈક ઉપયોગમાં આવી ગયું હોય ને તોય ભગવાને કલ્યાણ કર્યા છે. આવા કલ્યાણ મૂર્તિ ભગવાન છે. ભગવાનને અર્થે આપણે વાપરીએ ને તો અનંત ગણું કરીને ભગવાન આપે છે. લોભ ભગવાન માટે ન રખાય. આપણે કોઈ દી દેહ માટે લોભ કર્યો? અને ઘણા લોભી હોય ને તો પોતા માટે ન વાપરે તો પરિવાર માટે તો ક્યાંથી વાપરે? તો બીજા માટે તો વાપરી જ ન શકે, દાન પુણ્ય ન કરી શકે, કાંઈ નહીં. એ ભેગું કરીને એમ નામ એમાં ને એમાં જીવ રહી જાય. પછી જો આ કણો થવું પડ્યું ને એવું થાય. માટે આ લોકની માયા છે ને, આ લોક છે એમાં આપણે રહીએ છીએ, એટલે ધન સંપત્તિ બધું જોઈ એના વગર કોઈ વસ્તુ આવતી નથી. પેટને માટે એની જરૂરે પડે છે, રાખવી પડે, પણ એમાં જીવ બંધાઈ જાય એમ નહીં. એમાં બંધન થઈ જાય એવી રીતની માયા નહીં રાખવાની. હોય બધાને રાખવું પડે, પણ એમાં જીવ રહી ગયો ને તો જો અંતકાળ આવે ને ત્યારે એ સાંભળી જાય ને તો અંતે આ મતિ સા ગતિ. અંતકાળે જેવી મતિ એવી જ ગતિ. હરિલીલામૃતમાં લખ્યું છે, જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ ત્યાં તો જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જન્મ મૃત્યુની બીક હોય ને તો હો નિર્વાસનિક થજો એમ કીધું. વાસના હશે ત્યાં દેહ પાછો આવશે. અહીંયા લખ્યું, જે હરિના કામમાં આવે તેવી જણસ મોક્ષ અપાવે. જણસ એટલે વસ્તુ. હોય કરોડો રૂપિયા વાસે, તે તો વાસનિક અંતે થાશે. નો ભગવાન ભજ્યા હોય, રૂપિયામાં હેત હોય, તો કરોડો રૂપિયા હોય તો અંતે એ જીવ વાસનિક થશે એમ કીધું. પછી વાસના રહેશે તો પછી શું થશે? તો લખ્યું, જાશે નરકે જાશે થાશે કાસ એરું, ટૂંકી વાત સમજો ગણેરું. જાશે નરકે કા થાશે એરું એટલે કે સાપ. ટૂંકમાં વાત કરું છું, આમાં ઘણું સમજી લેજો એમ ગ્રંથકારે વાત વાળી લીધી, પછી બહુ આગળ ન કરી. આમાં બધું સમજી જાયજો. આમાંથી આટલો સાર છે એનો. આમ વાસના બહુ ભૂંડી છે હો. ધનમાં વાસનાથી કા નરકે જવું પડે અથવા તો સાપ થવું પડે. જેટલું ભગવાનના કામમાં આવી ગયું એ સાર્થક થઈ ગયું અને જીવને મોક્ષ અપાવે છે. પણ કરોડો રૂપિયા પાછળ પડ્યા રે પછી
વાસના રહેવાનો ભય છે. આવી દશા ઘણાની થઈ છે. એવું કંઈ નહીં કરોડો રૂપિયા હોય એને જ વાસના રહે અને બીજા ન રહે એમેય નથી હો. કાંઈ નક્કી નહીં હેમાં રહે. 1 રૂપિયો ને અડધા રૂપિયામાંય રહી છે ગણાઈને. જો એક પ્રસંગ ગ્રંથોમાં લખાણો છે, મહારાજ જ્યારે રામાનંદ સ્વામી હતા ત્યારે મહારાજ લોજમાં બિરાજતા હતા. રામાનંદ સ્વામી પણ આલોકમાં હતા ત્યારે મહારાજ લોજ હતા. એ સમયનો પ્રસંગ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખાણો છે. ત્યારે 2 વૈરાગીઓ, સંન્યાસી વૈરાગી 2 ફરતા ફરતા લોજ આવ્યા. રામાનંદ સ્વામી ભગવાન કહેવાય છે એવું નામ સાંભળેલું. અહીંયા સદાવ્રત હાલે છે એટલે સદાવ્રતમાં જેમાં પછી કીધું કે અમારે આગળ દ્વારિકાની યાત્રાએ જવું છે, તો અમારી પુસ્તકની પોથી છે ને, એ પછી પોથી એટલે કપડામાં બાંધેલું પુસ્તક હતું, એ અહીંયા તમે મૂકી દો, અમે પાછા વળતા આવશું ને, અમારે હારે ક્યાં ફેરવવું, એટલે અમે વળતા આવીએ ને ત્યારે અમે લેતા જઈશું એમ. અમે દ્વારિકાથી અમે લોજ જાય એટલે દ્વારિકાનો માર્ગ કહેવાતો, એટલે તો મુકતાઈ ગયા. રામાનંદ સ્વામી મહારાજે મુકાવી દીધું. એ તો ગુરુ ચેલો 2 હતા. નામ પણ લખ્યા છે. ગુરુનું નામ જાનકીદાસ અને ચેલાનું નામ શીતળદાસ. આ 2 હતા. એ તો ગયા. આ બાજુ થોડો સમય થયો ત્યાં રામાનંદ સ્વામી તો આ લોકમાંથી ધામમાં સીધા આવી ગયા. મહારાજ રામાનંદ સ્વામીની જગ્યાએ મહારાજે ગાદી પણ આપી દીધી. પહેલાંની જાત્રા તો બહુ ઝાઝા દિવસ સુધી ચાલે, એટલે કાંઈ એમ તરત તો આવે નહીં. અને એ 2 ગુરુ ચેલો જાત્રા કરતાં કરતાં પાછા વળ્યા. રસ્તામાં બીમારીને લીધે એના ગુરુ જાનકીદાસનું દેહ પડી ગયો. દેહમાંથી પ્રાણ નીકળી ગયા. હવે એની બધી પછી વિધિ કરી. ચેલા એક જ રહ્યા આવે, શીતળદાસ. એટલે એ પછી પાછા લોજ આવ્યા ફરતા ફરતા કે મારું આ પોથી છે એ લેતો જાવ એમ. એ એનું જે સ્થાન હશે ત્યાં જતા હશે, પણ રસ્તામાં આ પોથી લેવા માટે આવ્યા ત્યારે રામાનંદ સ્વામી તો હતા નહીં. મહારાજે કીધું, જે સંત પાસે પોથી મુકાવી હતી, કીધું આપો આપ શીતળદાસની પોથી આપી. લાવ્યા, છોડી અને જોયું કે જોઈ લો તમારી પોથી એમાં જે છે એમ જ છે ને. એની અંદર એક ડબ્બી હતી. એ ડબ્બીમાં 8 આના હતા. 1/2 રૂપિયો જ હતો, સાંભળજો, 1/2 રૂપિયો એમાં મૂકેલો હતો. મહારાજે કીધું એ ડબ્બી ખોલો તો. મહારાજે ડબ્બી ખોલી તો એમાં સાપનો કણો હતો અંદર, ડબ્બીની અંદર. ક્યાંથી આવી ગયો? હવે શીતળદાસને ક્યાંથી ખબર હોય કેમ અહીંયા કણો? પણ મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણને હાજર હતા. મહારાજે ચીપિયાથી પકડાવી અને ઊંચો કરીને કીધું કે શીતળદાસ, આ તમારા ગુરુ જાનકીદાસ છે. અને શીતળદાસને ફાળ પડી કે મહારાજ હું કહો છો તમે આ? કે હા, તમારા ગુરુ અંતકાળે એને 1/2 રૂપિયામાં વાસના રહી ગઈ. કે ઓલી પોથી ભેગો 1/2 રૂપિયો મૂકેલો છે એ બહુ વાલો હતો, એમાં વાસના રહી ગઈ, એટલે કે યાદ આવી ગયો. તે અંતકાળે યાદ આવ્યો એટલે એને એમાં સાપનો કણો થવું પડ્યું છે. સાપ છે. લ્યો, આવી વાતો એક નહીં અનેક છે આ ગ્રંથોની અંદર. આમાંથી વાસનાથી શું થાય છે? જીવને જન્મ મરણને ભમાવનારી આ એવી ભયંકર વાસના છે. મયારામ ભટ્ટને તો આપણે ઓળખીએ ને, જેનું શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને નામ લખ્યું. મયારામ ભટ્ટ મહાન ભક્ત રાજ હતા. અને એની તો વાત જ જુદી. એના પત્ની, એ હજી એની નાની ઉંમર હતી ત્યાં ગર્ભંગ થયા. એના પત્ની ધામમાં ગયા. પણ સાંભળજો એના પત્નીનું શું થયું. મહારાજ ફરતા ફરતા બરોબર માણાવદર પધાર્યા. થોડા દિવસ થયા હતા એના પત્ની ધામમાં ગયા. મહારાજે ઓલો કેમ ખરો કરે એમ મહારાજે કીધું, કેમ મયારામ ભટ્ટ તમે તો ગર્ભંગ થયા, ઘરવાળા વૈયા ગયા, હવે
પુરુષો એકલા વાહે રે, એમાં ઘરની અંદર પછી પુરુષોને બધું કરવાનું આવે ને એટલે કઠણ પડે. બાયું કદાચ એકલા રહ્યા હોય ને તો એ બધું સંભાળી શકે, બધું ઘરનું કામની એની ટેવ હોય ને. મહારાજ એમ પૂછતા હતા ત્યારે મયારામ ભટ્ટને એવું કંઈ દુઃખ નહોતું કે પત્ની ધામમાં વહી ગયા. મહારાજને કે મહારાજ જે થયું તે તમારી કૃપા, તમારી ઈચ્છા, આ લોકમાંથી બધાને જવાનું જ છે એક દિવસ, અને તમારા ભગત હતા તમારા ધામમાં ગયા, એમાં કંઈ ખોટું થયું નથી, તમારા ભક્ત તો તમારા ધામમાં જ જાય ને, એમ કીધું ને. મહારાજ કે કેમ કબીર ધામમાં જ ગયા? કે એટલે મહારાજ બહુ ભગત હતા એમ તો. મહારાજ કે ભગત હોય તોય ક્યારેક પછી નોય ગયા હોય. બતાવું? મહારાજ કે તમારા ગોરાણીને બતાવું ક્યાં છે? અરે મહારાજ એ તો અહીંયા થોડા છે, એ તો દેહ મૂકીને ધામમાં વહી ગયા છે. મહારાજ કે તમારા ચૂલાની આગમણ છે ને, આગમણને ઓળખો? ચૂલો હોય ને પછી એને રાખ કાઢે ને એટલું કોઈ ને આમ ખાડા જેવું બધી રાખ એમાં કાઢે. હવે એના ચૂલા તો હવે કે જોવા મળે નહીં, એટલે હવે એના જન્મે એને કોઈને ખબર જ નહીં પડે કે ચૂલો એટલે હું, તો આગમણની જ કેમ ખબર પડશે? પહેલાંના માણસોએ એને હમણાં સુધી ચૂલા વાપરતા જ હતા બધા, પણ હવે કોઈના ઘેરે જોવા મળતા નથી, ગામડામાંય નહીં, ક્યાંય નહીં. તે ચૂલાની આગમણમાં મહારાજ કે ખાડો કરી અને ખોદી અને એની અંદર એક માટીની કુવડી કપડાં હારે બાંધેલી છે, એ લાવો. લાવ્યા, કપડું ખોલ્યું, પછી માટીની કુવડી એટલે કે માટલી અવડીક, પછી એનું ઢાંકણું ખોલીને મહારાજ કે એક ચીપિયો લાવો, તો ચીપિયો લાવ્યા. આમ કરીને આમ અંદરથી નાગણી બહાર કાઢી મહારાજે. એની અંદર રૂપિયા મૂકેલા હતા ને, એની અંદર વીંટાઈને નાગણી બેઠી હતી. મહારાજ કે જોજો મયારામ ભટ્ટ, આમ કરીને આમ ઊંચી કરીને પછી મહારાજ કે આ તમારા ઘરવાળા. આવું તો મહારાજ બતાવે, નહીંતર આ જીવની હું ગતિ થયું એ કોણ કહેવા આવે કે આ જગ્યાએ ગયા છે? ભગવાનના ભગત હતા, પણ અંતકાળે એને આમાં પૈસા મૂકેલા હતા ને. પહેલાંના જમાનામાં તો એવા કંઈ કબાટ ને એવું મૂકવાની તિજોરી ને એવું હોય નહીં, હતું નહીં કાંઈ, એટલે પછી મૂકવાની જગ્યા કેવી? આવું બધું માટીની કુવડીમાં, પછી ખાડો કરીને દાટી દે. તો મયારામ ભટ્ટ તો ગોરપદું કરતા, વિશેષ મહારાજ જ્યારે વિચરણ કરતા હોય, ઘેરે ઓછા હોય, અને જ્યારે જ્યારે જાય બહાર ત્યારે પૈસા વાપરવા દેતા જતા હોય, એમાંથી થોડા ઘણા બચાવીને એમાં મૂક્યા હતા. તે અંતકાળ આવ્યો એટલે ખબર નહીં, મનમાં એમ થયું કે એમાં પૈસા છે એ મારે કહેવાનું રહી ગયું છે, કોઈને કીધું નથી. આવો પણ સંકલ્પ થાય ને તોય હો, મૂળ પૈસા યાદ આવ્યા ને, લ્યો મહારાજ કે હજી 6 મહિના સુધી એમાં નાગણી થઈને રહેશે. મહારાજ આમ પાછી આમ ચીપિયામાં મૂકીને એટલે પાછી એ પૈસા રે વીંટાઈ ગઈ. મહારાજ કે હતી એમનામ પાછી કુવડી એમનામ દાટી દો, 6 મહિના પછી ખોલશો એટલે શરીરનો ત્યાગ કરી દીધો હશે, પછી એનો મોક્ષ થશે. છે ને અજબ ગજબની વાતો બધી. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. ભગવાનના ભક્તોએ ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામવું હોય એના માટે ઘણું ઘણું આમાંથી આપણો જીવ જગાડી જાય એવા આ પ્રસંગો આવે છે. માટે ભગવાનના ભક્તોએ ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ રાખવી નહીં. ભગવાન એક જ આપણા સાચા સગા છે. એવો હૃદયની અંદર ભાવ રાખી અને ભગવાન ભજી લેવા. આપણે આ લોકની અંદર આવ્યા છીએ, ચપટી મુઠ્ઠી સમય રહેવાનું છે, કાંઈ નક્કી નથી ક્યારે દેહનો અંતિમ સમય આવી જાય, કાંઈ નક્કી નથી. માટે સારી રીતે જીવન જીવી લેવું, ભગવાનનું ભજન કરી લેવું. ભજન છે એ જ આપણા આત્માનો ખોરાક છે. અને પાછું કેવું જીવન જીવવું? તો સાચે ભાવે સાચા દિલથી જીવન જીવવું. જીવનની અંદર સત્યને ટકાવી રાખવું. જીવનની અંદર સત્યને ટકાવી રાખવું. જો એના ઉપરથી એક પ્રસંગ
અદ્ભુત છે. એક સત્યદેવ નામના રાજા હતા, જેના નામ એવા ગુણ હતા. સત્યદેવ એવા જ પોતે સાચું બોલનારા હતા, પ્રભુમાં અસાધારણ પ્રીતિવાળા હતા. પુત્રવત પ્રજાનું આ રાજા પાલન કરતા હતા. ન્યાય નીતિ પ્રમાણે પોતે ચાલે, કોઈને કોઈ દિવસ કલ્પ આવે નહીં, દુઃખી ન કરે. સંત, બ્રાહ્મણ, ગરીબ, ગાય એને અન્ન વસ્ત્ર આપી અને સંતોષ પમાડે. દિલના પોતે દરિયાવ હતા, દાતાર હતા. કોઈને આંગણેથી ખાલી હાથે જવા ન દે, મધુર વાણીથી સૌને આદર આપતા હતા. કેવું સારું જીવન કહેવાય આવું. ભગવાનના ભક્તની કહેવાય છે ને કે સવારે વહેલા ઉઠવાની ટેવ હોય. તો આ સત્યદેવ રાજા હતા ને, એ પોતે વહેલા ઉઠતા હતા, વહેલા ઉઠવાની ટેવવાળા હતા. દરરોજ 2 કલાક સુધી એકાગ્ર ચિત્તથી ભગવાનનું ભજન પૂજન કરે, પૂજા કરે. એકાગ્ર ચિત્તથી માનસી પૂજા કરે, ભગવાનની મૂર્તિ પૂજા કરે, પ્રદક્ષિણા કરે, માળા ફેરવે, દંડવટ કરે, નારાયણ કવચના પાઠ કરે, શાસ્ત્રોનું વાંચન કરે. ત્યાં સરસ મજાના સોનેરી તારવાળા વસ્ત્ર ધારણ કરેલા આવી રીતે પૂજા કરતા હતા ને. ત્યાં એક દિવસ એવું બન્યું, સોનેરી તારવાળા સરસ વસ્ત્ર ધારણ કરેલ કોઈ રૂપરૂપના અંબાર, કોઈ દેવી રાજમહેલમાંથી બહાર જતા હોય એવું દેખાણું. એનો રાજમહેલમાંથી એક આવા રૂપરૂપના અંબાર, એવા સ્ત્રી દેવી જેવું સ્વરૂપ આ મહેલમાંથી બહાર નીકળ્યા. રાજાને આશ્ચર્ય થયું કે આવા તેજસ્વી સ્ત્રી કોણ હશે. એટલે પૂછ્યું કે બેન, આપ કોણ છો? મારા રાજમહેલમાંથી નીકળ્યા, જાતા તો જોયા નહોતા, અત્યારે નીકળ્યા એટલે છો કોણ તમે? હું ઓળખ્યો નહીં, મને હું તમને ઓળખતો નથી. ત્યારે કીધું, તમે મને ઓળખતા નથી? કે ના. લે, હું તો તમારા ઘરની લક્ષ્મીજી છું, તમારું ઘર છોડીને હું જાઉં છું. રાજાએ કીધું, ભલે, ખુશીથી જાઓ, જેવી તમારી મરજી. તો લક્ષ્મીજી ગયા. થોડી વાર થઈને ત્યાં એક સુંદર દિવ્ય પુરુષ શ્વેત વસ્ત્ર પહેરીને રાજમહેલમાંથી બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે કીધું કે હું દાન છું. લક્ષ્મીજી અહીંથી ચાલ્યા ગયા છે, તો તમે દાન કઈ રીતે કરી શકશો? એટલે લક્ષ્મીજી સાથે હું પણ જાઉં છું. લક્ષ્મીજી વગર તમે દાન કેમ કરશો? એટલે હું દાન નામનો દાન છું, મૂર્તિમાન, એટલે હું જાઉં છું. ત્યારે કીધું, ખુશીથી જાઓ. રાજાએ થોડી વાર પછી ત્રીજો એક સુંદર પુરુષ ઘરથી બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે કીધું, હું સદાચાર છું. લક્ષ્મીજી અને દાન બંને ગયા તો હું પણ એની સાથે જઈશ, અમે બધા સાથે જ રહીએ છીએ. રાજાએ કીધું, ભલે, ખુશીથી જાઓ. લક્ષ્મીજી, દાન અને સદાચાર ઘરની બહાર, ત્રણેય ઘરની બહાર ઊભા છે હો, રાજમહેલની બહાર. ત્યાં એ સત્યની વાટ જોઈને ઊભા છે કે સત્ય આવે ને પછી આપણે ચારેય સાથે મળીને જઈએ. ત્યાં વળી રાજમહેલમાંથી એક તેજસ્વી પુરુષ બહાર નીકળ્યા. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે કીધું, હું યશ છું. લક્ષ્મીજી ગયા, દાન ગયું, તો યશ કે હું જાઉં છું. યશ કઈ રીતે મેળવી તમે શકશો? આ બધું નથી એટલે હું પણ જઈશ. આ ચોથું યશ. રાજાએ કીધું, ભલે, ખુશીથી જાઓ. ચારેય ગયા. પછી એક યુવાન તેજસ્વી દિવ્ય સુશોભિત સોનેરી વસ્ત્ર પહેરી અને એક દિવ્ય પુરુષ ઊભા છે, કંઠમાં સુગંધી પુષ્પના હાર પહેર્યા છે, રાજમહેલમાંથી બહાર નીકળ્યા. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે કીધું, હું સત્ય છું.
તમારા રાજમહેલમાંથી લક્ષ્મીજી ગયા, દાન ગયું, યશ ગયો, તો હું પણ એમની સાથે જઈશ. જ્યાં લક્ષ્મીજી હોય, દાન હોય, દાન કરવાથી યશ વધે, એટલે અમે બધા સાથે રહીએ છીએ. રાજાએ બે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું, તમને હું નહીં જવા દઉં. ત્યારે કીધું, હું તમને નહીં જવા દઉં, તમે તો મારા શિરમોળ છો. સત્ય શું એમ કીધું ને, એટલે કીધું આ બધાય ગયા ત્યારે બધાને કીધું ખુશીથી જાઓ, પણ સત્યને કીધું તમને હું નહીં જવા દઉં, તમે તો મારા શિરમોળ છો, તમને મેં મારા જીવનમાં સારદાર રાખ્યા છે હો. તમામ કાર્ય હું સત્યથી જ કરું છું. ખોટું કર્મ મેં ક્યારેય કર્યું નથી, ખોટું હું ક્યારેય બોલ્યો નથી, ખોટી સાક્ષી મેં પૂરી નથી, ખોટું બોલીને પૈસો ભેગો કર્યો નથી, ખોટું કોઈ દિવસ હું બોલતો નથી, ગાળ પણ હું ક્યારેય બોલ્યો નથી. ભગવાન, સંતો, વેદ, ગુરુ અને બ્રાહ્મણોની નિંદા પણ કરી નથી. આંગણે આવેલા સંતો અને અતિથિઓને આદર સત્કાર કરી અને સંતોષ જ પમાડ્યા છે. માતા પિતાની પ્રેમ ભાવથી ખૂબ સેવા કરી છે. પૂજા પાઠ કર્યા સિવાય હું ક્યારેય અન્ન જળ લેતો નથી. તો તમે કઈ રીતે મારા ઘરમાંથી જઈ શકશો? તમને હું નહીં જવા દઉં, તમે મારું સર્વસ્વ છો. બધું જાય તો જવા દેજો, સત્યને જવા દેશો નહીં. આ સૂત્ર યાદ રાખજો, બધું જાય તો જવા દેજો, પણ સત્યને જવા દેશો નહીં. સત્ય કીધું, તમે ચિંતા ન કરો, તમે તમારા જીવનમાં સદાય સત્ય રાખ્યું છે ને, તેથી હું તમારો ત્યાગ કદી નહીં કરું. બસ હું તમારા ઘરમાં સદાય રહીશ. વાલા ભક્તજન બહેનો, જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે, ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે, લક્ષ્મીજી છે ત્યાં દાન છે, દાન છે ત્યાં સદાચાર, યશ છે. લક્ષ્મીજી, દાન, યશ અને સદાચાર, ઘરથી બહાર બધા વાટ જોવે છે. સત્ય આવે પછી આપણે બધા જઈએ, ભેગા મળીને જશું. તો સત્ય ઘરથી બહાર ગયું નહીં. એટલે લક્ષ્મીજી, દાન, યશ ને સદાચાર, આ બધા જ ચારેય પાસા રાજમહેલમાં આવ્યા. અને સત્ય છે ત્યાં બધા સાથે રહ્યા. સત્ય કે હું નહીં આવું, તો કીધું તો અમારે ક્યાં જવું છે, તમારા વગેરે એમ ન જઈએ, અમે રહી. પછી બધા જ એના ઘરમાં રહ્યા. કહેવાનું કે જીવનમાં સત્યને માર્ગે ચાલીએ તો બધું જ આવશે. ત્યાં સદ્ગુણોને પણ આવવું જ પડે છે. સત્યને જીવનમાં ટકાવી રાખજો તો અંતે સત્યનો જય થાય છે. માટે સત્યનો હંમેશાને માટે જય જ હોય છે. ક્યારેય સત્યનો જય ન થયો હોય એવું નથી. માટે ભગવાન અને સંતો, ભક્તો આ જગતની અંદર આવે છે, અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે આવતા હોય છે. કોઈ દિવસ ભગવાન અને સંતોને ન મૂકવા, જીવનમાં સાચું જીવન જીવવું, તો ક્યારેય જીવનમાં વાંધો આવશે નહીં. આ રીતે અહીંયા આ વાસના વિશે આ વાત ચાલે છે. આવા તો વાસના વિશેના ઘણા ઘણા પ્રસંગો છે, પણ આપણે તો એ બધા પ્રસંગો તો ન લઈ શકીએ. આવા બે ત્રણ, આ એક પ્રસંગ આમાં આવ્યો, એના માધ્યમથી આપણે એક બે પ્રસંગો જોયા. માટે ભગવાનના ભક્તો છે એ તો આલોકમાંથી વાસના ટાળી અને તૈયાર બેઠા હોય ભગવાનના ધામમાં જવા માટે. એને કાંઈ નડે નહીં, સંસારના સુખો પણ કાંઈ નડે નહીં. ભગવાનના એવા સંતો હોય એ પણ અગાઉ ધામમાં જવાની તૈયારીમાં હોય. જો કોઈ એક દિવસ એક ઠાસરામાં શ્રીધરાનંદ સ્વામી આવેલા. ઠાસરા નામનું ગામ છે ગુજરાતમાં. ત્યાં શ્રીધરાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં આવેલા, ત્યાં રોકાણા હતા. એટલે હરિભક્તોને બોલાવીને સ્વામીએ કીધું કે ભક્તો, આવતીકાલે મારે દેહ મેલીને ધામમાં જવું છે. અગાઉ આવતીકાલે મારે આ દેહ મૂકવો છે.
માટે બધી તૈયારી કરી લઈએ, હાલો આપણે. પછી સૂકા પીપળાના અને તુલસીના લાકડા મગાવી, પોતે પાસે બેસી અને એ લાકડા તૈયાર કરાવ્યા અને ડોળી કરાવી અને પોતાને હાથે રૂમાલ બાંધીને ખીટીએ મૂકીને કીધું, જ્યારે મને ડોળીમાં બેસાડો ને ત્યારે આ રૂમાલ મારે માથે મૂકજો. એમ કહી બીજે દિવસે પોતે બધી તૈયારી કરાવી અને એ જેમાં બેસાડવાના હોય ને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવા માટે, એ ડોળી પણ પોતે તૈયાર કરાવી અને માથે આમ રૂમાલ આમ ડોક ન થઈ જાય એટલે બાંધવા માટે આ રૂમાલ માથે મૂકજો, એવું બધું કહીને પછી સ્વતંત્રપણે આમ પદ્માસનવાળી ભગવાનનું ધ્યાન કરવા બેસી ગયા. એ જય સ્વામિનારાયણ કરીને મહારાજ ધામમાં તેડવા આવ્યા છે એમ કરીને અક્ષરધામમાં ગયા. લ્યો, દેહ ત્યાગ કરીને આમ ભગવાનના ધામમાં જાય, કોઈ પ્રકારનું બંધન નડે નહીં. ભગવાનના એવા સંતો અને ભક્તોને, ભગવાનના ભક્તો સ્વતંત્ર રીતે ધામમાં જતા હોય છે. મહેસાણામાં નરો નારાયણાનંદ સ્વામીએ સૂકા પીપળાના અને તુલસીના લાકડા મગાવ્યા અને સુતારને બોલાવી અને પોતાની નજર સામે એણે ડોળી કરાવી, ઉતારને બોલાવીને અને પછી બધા હરિભક્તોને કીધું કે તમે બધા ઘેરે જઈને જમી આવો અને પછી મારે દેહ મૂકવો છે. આ સાંભળીને બધા હરિભક્તો ઘેરે જઈને જમી આવ્યા. જમીને આવ્યા ને પછી નરો નારાયણાનંદ સ્વામી બોલ્યા કે હરિભક્તો, જો મહારાજ મને તેડવા માટે આવ્યા છે ને તે મહારાજ સાથે હું ધામમાં જાઉં છું. એમ કરીને દેહ મૂક્યો. એ સમયે કેટલાક હરિભક્તોને અને સાધુને મહારાજના દર્શન થતા હતા. આકાશમાં વાજા વાગ્યા, અવાજ ચોરામાં સિપાઈ સાંભળવા લાગ્યા. અવાજ સાંભળીને એ બોલતા હતા કે આકાશમાં એસા વાજિંત્ર કા શબ્દ કહા સે હોતા હૈ. ચોરાની અંદર કોઈ સિપાઈ બેઠા હતા, એને આ વાજિંત્રનો અવાજ કાને સંભળાણો એટલે એ એમ બોલ્યા કે આકાશમાં એસા વાજિંત્ર કા શબ્દ કહા સે હોતા હૈ. એ આ રીતે અલૌકિક પ્રતાપ દેખાડીને મહારાજ નરો નારાયણાનંદ સ્વામીને ધામમાં તેડી જતા હતા. ત્યારે આવા વાજિંત્રો વાગતા હતા, પણ એ બધાને સંભળાય નહીં. ભગવાનને જેને સંભળાવવા હોય ને એને જ સંભળાય છે. મહારાજને આ સિપાહીને અનુભૂતિ કરાવી છે તો એને એકને સંભળાણા. આવી રીતે મહારાજ એકને નહીં અનેકને મહારાજ ધામમાં તેડી ગયા છે. મહારાજ તો અનેકના ભગવાનના ભક્તોને કાંઈ આ લોકનું બંધન નડતું નથી. એ તો ભગવાનના ધામમાં સ્વતંત્રપણે ધામમાં જાય છે. એમાં એને આ લોકની કોઈ માયા નડે નહીં, કાંઈ નડે નહીં. આવા અનેક અનેક પ્રસંગો છે. આવા તો ઘણા પ્રસંગો છે. આ ગ્રંથમાં મહેતાણનો આ પ્રસંગ આવ્યો. પટેલને રૂપિયામાં વાસના રહી એને લીધે એને સાપનો કણો થવું પડ્યું અને એ સાપનો કણો થયા. મહારાજે જીવનું કલ્યાણ માટે, યજ્ઞ માટે મહારાજે સામેથી માગ્યા કે આ જીવને રૂપિયામાં બહુ રાગ છે, એ ટળાવવા માટે મહારાજે સામેથી માગ્યા. પટેલ દઈ શક્યા નહીં. મહારાજે 5 દિવસ પછી મૃત્યુ થશે એમે કહી દીધું તોય ન દઈ શક્યા. તો અંતે એમાં વાસના રહેવાથી સાપ થવું જ પડ્યું. પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવીને અનેક લીલા કરે છે. અનેક જીવોના કલ્યાણ માટેની ભગવાનની માગણી પણ કલ્યાણ માટેની હોય છે. એક એક ચરિત્રની પાછળ અનેક જીવોના કલ્યાણનું હાર્દ સમાયેલું હોય છે, આપણે જાણી શકતા નથી. ગ્રંથકાર કહે, નર નાટક ધરી શ્રી હરિ, પ્રેમે યજ્ઞ કરે સર્વોપરી. નર નાટક ધરી શ્રી હરિ, પ્રેમે યજ્ઞ કરે સર્વોપરી. લે સર્વ જન તણી સેવાયુ, સેવા કરીને કલ્યાણ થયું. સેવા કરીને કલ્યાણ થયું. નર નાટક એટલે કે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરી મોટા મોટા યજ્ઞોય કરે,
સર્વોપરી ભગવાનના કામ જ સર્વોપરી બધાય. સર્વે જનની સેવાયું લે. ભગવાન સામેથી માગે, પટેલ વ્યવહાર કેવોક, પૈસે ટકે કેવાક સુખી, યજ્ઞમાં પૈસાની જરૂર છે. આમ મહારાજ સામેથી સેવા માગે ને એ સેવા કરાવી અને કલ્યાણ કરે ભગવાન. બસ આ જ હાર્દ હતો, કલ્યાણ કરવા માટે ભગવાને આવી રીતે સેવાઓ માગી. આ રીતે આ પુષ્પમાં 2 પ્રસંગોની કથા આવી. મહેતાણના બંને પ્રસંગો આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્યે પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે અષ્ટમ ગુચ્છે મહેતાણના અજા પટેલ ગઢડે ન ગયા અને ઢોર લઈને ગયા. બીજું દબાણના યજ્ઞમાં મહેતાણના પટેલને મહારાજે કીધું, યજ્ઞમાં 500 રૂપિયા આપો, તમારું મૃત્યુ 5 દિવસમાં છે, પણ ન આપ્યા. પછી વાસના રહી તો કણો થયા. એ નામે 49મું પુષ્પ થયું. આ સાથે આજની કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.